કલ્યાણ શું છે? મહારાજની મૂર્તિ એ જ કલ્યાણ છે. તો મૂર્તિ વાસના મારે અને વાસના મૂર્તિ રહે અને વાસના કહેવાય? કોઈ પણ સ્થાન કહેવાય? બહુ સમજપૂર્વક આગળ વધજો. કાળાંતરે પણ આપણે થવા દેવું નથી. આપણી સંસ્થાને મુખ્ય કરીને સંસ્થામાં બંધન કરાવવું નથી. મોટા પુરુષના સિદ્ધાંતો બહુ અલગ હોય છે. મંદિર એ માત્ર કાર્ય છે, સંસ્થા એ કાર્ય છે, કારણ નથી. કારણ એટલે ધ્યેય, કારણ એટલે ધ્યેય. કારણનો મૂળ અર્થ થાય ધ્યેય, લક્ષ્ય, નિશા, સેન્ટર પોઈન્ટ, ફળ. આંબો કાર્ય છે અને કેરી છે ને એ એનું કારણ છે. એનો મોર આવે એ બધું કાર્ય છે, એનો છાંયો કાર્ય છે, કારણ નથી. આંબો શાના માટે? છાયા માટે? એના લાકડા માટે? કેરી માટે. અને કેરી ન આવે તો એ વાંજિયો આંબો કહેવાય. જો એની ઉપર કેરી જ ના આવે તો એ આંબાને કેવો આંબો કહેવાય? વાંજિયો આંબો કહેવાય. તો લીમડામાં આંબામાં કોઈ ફેર નથી, કે બીજા ઝાડમાં આંબામાં કોઈ ફેર નથી. એનું નામ જ આંબો છે, હકીકતે આંબો નથી. બરાબર છે? બસ એક્ઝેક્ટલી. તો લક્ષ્ય અને ધ્યેય સિદ્ધ અને સાર્થક કરવા માટે જ સંસ્થા છે, SMVS છે. આપણે બીજાની વાત નથી કરવી, આપણે આપણી જ કરવી છે. આપણે મહારાજના બાપાશ્રીનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને ક્યારેય આજે કે ભવિષ્યમાં ચૂકી ન જવાય એટલે સ્પેશિયલ કોર્સ કરીએ છીએ મુક્તો. હવે કાર્યકારણની વાતને થોડી આગળ વધારતા પહેલા શરૂઆત થઈ અત્યારે પુનરાવર્તન અને મનન એ વચ્ચે શું તફાવત છે? કારણ કે મનન ફરજિયાત છે. મનન વગર દ્રઢતા ન થાય. કોઈ પણ વાતની દ્રઢતા કરવી હોય તો મનન વગર ન થાય. દ્રઢતા એટલે જીવનમાં લક્ષ્યાર્થપણું, એને દ્રઢતા કહેવાય. કોના જીવનમાં? સ્વજીવનમાં. આપણા જીવનમાં એનું લક્ષ્યાર્થપણું, એનું નામ કહેવાય દ્રઢતા. આ પહેલા દ્રઢતાના શબ્દને સમજજો. આપણને બોલતા આવડ્યું એ દ્રઢતા નથી હો. આપણે એવું માની લઈએ કે આપણને આવડે છે, આ વચનામૃત હું સમજુ છું, હું સમજાઈ શકું છું, એ દ્રઢતા નથી. એ પાકું કર્યું કહેવાય. એ વાચ્યાર્થ સત્સંગ છે અને ત્યાં સુધી કાર્ય સત્સંગ છે. કારણ સત્સંગની શરૂઆત જ દ્રઢતાથી થાય છે અને દ્રઢતાનો સત્સંગ એનું નામ જ કારણ સત્સંગ. તો વાચ્યાર્થ સત્સંગને કારણ સત્સંગમાં કોઈ અવકાશ નથી. એ કારણ સત્સંગ તરફ જવાની પ્રગતિ બરાબર છે, ગતિ બરાબર છે, પણ ત્યાં આપણે પૂર્ણાહુતિ માની લેવાની નથી. આપણે થોડુંક
દ્રઢતાને સમજીએ અને મનનને સમજીએ અને ચિંતન સમજીએ. આ 3 શબ્દોને આજે સમજીએ. ફરી એક વાત કહું છું મુક્તો, આ ટોપિક આપણે બહુ સ્લો ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જેને ન સમજાય એને આંગળી ઊંચી કરીને પૂછવાની સભા વચ્ચે છૂટ છે. તમે નહીં પૂછો તો એવું સમજવામાં આવશે કે આપને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે? અને ન સમજાય તો તમે તારે 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત, 4 વખત આંગળી ઊંચી કરીને પૂછવાનો પ્રયત્ન કરજો. આપણે જતું નથી કરવું, કારણ કે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ બહુ જ પાયાની બાબતો છે. આ પાયાના શબ્દો છે. આ પાયો છે, આખો સત્સંગનો પાયો છે, આખો બેઝ છે. તો સત્સંગની શરૂઆત થાય છે શ્રવણથી અને વાંચનથી. શ્રવણ કરવું એટલે કથા વાર્તા સાંભળવી અને શાસ્ત્ર વાંચવા. પણ સાંભળ્યા પછી શું? તો કે સાંભળ્યા પછી એને સમજવું. આ એનું બીજું સ્ટેપ છે. જેને શ્રવણની આદત નથી, કથા વાર્તામાં પ્રીતિ જ નથી, જેને કથા વાર્તાનું સંત સમાગમનું અંગ જ નથી, એના માટે તો આ કોઈ વાત જ નથી. સમજી લેજો. એને મનનય નથી આવતું ને એને ચિંતનય નથી આવતું ને એને દ્રઢતાય નથી આવતી. જે નિશાળમાં બેઠો જ નથી, એડમિશન લીધું જ નથી, સ્કૂલમાં જતો જ નથી, જેણે સ્કૂલમાં જ હજુ શરૂ નથી કર્યું, તો એના માટે ડોક્ટર થવાની વાત નથી આવતી, એન્જિનિયર થવાની વાત નથી આવતી, કે SSC થવાની વાત નથી આવતી. તો ગ્રેજ્યુએટ થવાની, પોસ્ટ ગ્રેજ્યુએટ થવાની વાત તો આવે જ ક્યાંથી? એડમિશન જ નથી લીધું. તો શ્રવણ એટલે માત્ર સત્સંગમાં એડમિશન છે. શ્રવણ એટલે જ એને પહેલો પાયો કીધો. 9 પ્રકારની ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ ગઈ. એટલે કે કથાનું શ્રવણ કરવું. મહારાજે એટલે જ કહ્યું છેલ્લાના 24માં કે જેને કથા વાર્તામાં પ્રીતિ નથી, એની કોરની અટકળ કરી રાખવી કે એમાં કોઈ ક્યારે ઉત્કૃષ્ટ ગુણ એટલે સારા ગુણ નહીં આવે, ભગવાનના રાજીપાના ગુણ નહીં આવે. હવે શ્રવણ એટલે સાંભળવું. એ સારું છે. બીજા કરતા આપણા ત્યાં શ્રવણનું પ્રમાણ ખૂબ વિશેષ છે. આપણે ત્યાં કથા વાર્તાનો મારો ઘણો છે. પરંતુ મુક્તો બીજી એક બહુ જ દુઃખની વાત છે, બહુ જ દુઃખ થાય એવી વાત છે, જે અમને બહુ જ ડંખે છે અને મને મારા સમાજ માટે તો બહુ ડંખે છે. આ વાત અમારી સંતોની સભામાં અને સંતોની શિબિરમાં આ વસવસો હું નિરંતર ઠાલવ્યા કરું છું. કે આપણને કદાચ બાપજીની સભા હોય, સ્વામીશ્રીની સભા હોય, અઠવાડિયે સભા હોય, તો આપણે આવીએ છીએ, સારી વાત છે. પરંતુ નિરંતર કથા વાર્તા સેવાવી જોઈએ, સંભળાવી જોઈએ. કારણ કે ચારે બાજુ તમે જે વાતાવરણમાં જીવો છો, જે વિષયમય વાતાવરણ છે, જે દુનિયાવી વાતાવરણ છે, અને એ વાતાવરણમાંથી બચવા માટે માત્ર અઠવાડિયે કે મહિને શ્રવણ કરો એટલાથી પૂરતું નથી. તો તમે ટક્કર નહીં ઝીલી શકો એની સામે. આજનું જે કલુષિત અને દૂષિત વાતાવરણ છે એની સામે ટક્કર નહીં ઝીલી શકો. એના માટે શ્રવણ વિશેષ કરવું જોઈએ. તો શું શ્રવણ? તો એના માટે કેસેટ શ્રવણ. આપણને કેસેટો મળી છે, કેસેટો પડે છે, પ્રકાશન થાય છે એવરી મંથ. આજે જે કંઈ પ્રકાશન થાય, મુક્તો કેસેટ શ્રવણનું અંગ આપણા હરિભક્તોમાં બહુ જ ઓછું છે અને વાંચનનું અંગ બહુ ઓછું છે. મુક્તો આ બહુ જ
અનુભવાત્મક વાત કરું છું. હશે આમાં 2, 4, 5, 10 જણા કદાચ. પણ હકીકત આ છે. ચલો, છાપું રોજ આવે છે, અને ઘનશ્યામ કેટલા રોજ આવે છે કે અઠવાડિયે આવે છે? મહિને આવે છે. જો કેટલી સમજવાની વાત છે. વાંચન તો છે, પણ હજુ આમાં પ્રીતિ નથી થતી. વાંચો તો છો, શ્રવણ તો કરો છો, બીજું બધું, આમાં પ્રીતિ નથી થતી. ચલો, આપણી પૂનમે કેસેટ બહાર પડે ને તરત લઈ લેતા હોય એવા કેટલા મુક્તો છે? બાર જણા. શાબાશ. ચલો, અઠવાડિયામાં સંભળાઈ જતી હોય, એમાંથી જ ગાળવાનું છે. અઠવાડિયામાં જ તો બહુ સમજવા જેવી વાત છે. જ્યાં સુધી હજુ તમે આ અંગ નહીં પાડો, નવરા પડ્યા નથી, આ વાંચનનો અંગ રાખો. આજના વિષમ દેશકાળથી બચવા માટે મુક્તો વાંચનની ટેવ પાડો અને શ્રવણની ટેવ પાડો. અને આ વાતમાં મને બહુ જ દુઃખ વર્ત્યા કરે છે, બહુ ડંખ્યા કરે છે. સર્વે ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ મારું દુઃખ સાચું છે, ખોટું છે. સુધારો કરજો મુક્તો, આ તરફ જરા પ્રગતિ કરજો એટલી વિનંતી છે. અત્યારથી અને કિશોરો, તમારું દુઃખ મને આ બધા કરતા વિશેષ છે, કારણ કે તમે આવતીકાલની ધરોહર છો આ સંસ્થાની. તમારામાં જે અંગ નહીં હોય તો આવતીકાલે અંગ ભવિષ્યમાં નહીં પડે. અત્યારથી જો ન પડ્યું તો નવરાશ નથી મળતી એમ નહીં, આગ્રહ નથી, આપણને એમાં રસ નથી એટલો. જ્યારે જ્યારે વાંચશો ને, તમે કહેશો કે સ્વામી વચનામૃત સમજાતા નથી, પણ વાંચશો તો સમજાશે. તળાવમાં પડશો તો તરતા આવડશે ને ભઈલા. જે વચનામૃત આપણું જીવન છે, જે વચનામૃત રહસ્યાર્થ, જેના માટે મોટા મોટા બાપા અને સદગુરુએ 18 વર્ષના દાખલા કર્યા છે, આપણી મૂડી છે. અને આપણે મોટા ઉપાડે બોલીએ છીએ હું કારણ સત્સંગનો સભ્ય છું, અમે કારણ સત્સંગી છીએ. અને કારણ સત્સંગના સભ્ય તરીકે આપણી મૂડીની આપણને જો ખબર જ નથી. કીર્તન બોલાતું હોય તો પાછા બધા બોલીએ હો. કેવળ કૃપાળુ બાપા શ્રી તણી રહસ્યાર્થ પ્રદીપિકા સદગુરુ ઈશ્વર ચરણદાસે પૂછી પ્રશ્નો કરી ટીકા. જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે. કેવો સારો છે તપાસો તો ખરા, ચાખો તો ખરા, ચાખો તો ખરા. તમે ચાખ્યું હશે તો બીજાને કહી શકશો. ચલો, બાપાશ્રીની વાતો એકાગ્રતાથી કોઈ વાંચી હોય એક વખત, કેટલાય વાંચી છે એકાગ્રતાથી. વાંચવા ખાતરની અહીંયા કોઈ ગણતરી જ નથી. નિયમ લીધું તું 5 પારાયણ પૂરી કરી નાખી, 15 પારાયણ પૂરી કરી નાખી, એની કોઈ ગણતરી જ નથી. એ સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. અને મુક્તો જેણે એક વખત એકાગ્રતાથી બાપાની વાતો વાંચી અને બાપાની વાતો મૂકવાનું મન ન થાય, અને મન થાય છે તો સમજો કે એને વાંચી જ નથી. મુક્તો બાપાશ્રીની વાતો મૂર્તિમાં રમાડનારી છે આ તો. અને કારણ કે મૂર્તિ સુધી જેને પહોંચવું છે એને આ ગ્રંથને અનુસર્યા વગર કે આ ગ્રંથના માધ્યમ વગર મૂર્તિ સુધી બ્રહ્માંડોમાં કોઈ પહોંચી જ ન શકે. આ જ એક રાજમાર્ગ છે મૂર્તિ સુધી પહોંચવાનો. મુક્તો
આપણને કીર્તન ગમે છે. મૂર્તિમાં રસ બસ બનવાને કે મૂર્તિમાં બોલો બોલો બનવાને કે વાંચો બાપા શ્રીની વાત. આ કીર્તન કેટલાને ગમે છે? સાચું બોલજો, કેટલાને ગમે છે? કીર્તન ગમે છે ને વાતો ગમતી નથી હજુ. કારણ કે કીર્તન ગમે છે, કીર્તનના શબ્દો ગમે છે, એનું સંગીત ગમે છે, એનો રાગ ગમે છે. હજુ મૂર્તિમાં મારે રસબસ થવું છે એવું નક્કી જ નથી કર્યું. બસ આપણે આ શ્રવણ કર્યું, આપણે બોલ્યા, આનો અર્થ સમજ્યા, પરંતુ એનું મનન નથી કર્યું ને, એનું મનન નથી થયું આપણને, એટલા માટે આપણે એના તરફ જઈ શકતા નથી. મુક્ત દ્રઢાવ નથી થતો. કોઈ પણ વસ્તુ મનન જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી એના દ્રઢાવ સુધી પહોંચાય જ નહીં. બોલાશે, સંભળાશે, વર્તાશે નહીં. મુક્તો કીર્તન બોલાશે, વર્તાશે નહીં, કારણ કે મનન જ ત્યાંથી શરૂ થાય છે. બોલવું એ તો આખો કાર્ય સત્સંગ કરે છે ને, એ જ કાર્ય સત્સંગ. કાર્ય સત્સંગ એટલે સ્થાન નહીં, જે બોલે જ અને વર્તે નહીં એ કાર્ય સત્સંગનો સભ્ય છે, એ જ કાર્ય સત્સંગી. અહીં બેઠેલા સભ્યોમાં પણ જે બોલે જ, સાંભળે જ અને પછી આગળના સ્ટેપ ઉપર ન જાય, દ્રઢતા ઉપર ન જાય, વર્તવા ઉપર ન જાય, તો સમજો આપણે બધા જ કારણ સત્સંગનું હેડિંગ છે, બાકી છીએ કાર્ય સત્સંગી જ. એમાં કોઈ બેમત નથી. કારણ સત્સંગ અને કાર્ય સત્સંગની ભેદરેખા સ્થળ અને સ્થાનવાચક છે જ નહીં. ક્યારેય વિચારશો નહીં કે આપણે કોઈનો અપરાધ કરી રહ્યા છીએ. તદ્દન ગેરસમજ છે આપણી. તો જરા વાંચન અને શ્રવણ ઉપર જજો, તો જ મનન ઉપરની વાત આગળ થશે. હવે મનન એટલે શું? થોડુંક આપણે એની પર જઈએ. ચલો, આટલું સાંભળ્યા પછી કંઈક નક્કી કરો છો તમે? મુક્તો જે કંઈ પ્રકાશન થાય છે, કેસેટો કે પુસ્તકો, વાંચન અને શ્રવણનો અભ્યાસ કેળવો. મુક્તો આ કેટલી અમૂલ્ય અને કિંમતી વસ્તુ આપણને મળી રહી છે, એનો અભ્યાસ કરો. એ અંગ અત્યારથી કેળવો કિશોર મુક્તો. ફરી કહું છું, તમે આ SIMVS ની આવતીકાલ છો, એનું મને ભયંકર દુઃખ છે. જો તમારામાં આ વસ્તુ દ્રઢ નહીં થાય તો આવતીકાલ અમને બહુ જ અંધકારમય દેખાય છે, ધૂંધળી દેખાય છે. માત્ર વાતો રહેશે, વર્તન નહીં રહે. મુક્તો સાપ જતા રહેશે, માત્ર લીસોટા રહેશે. અત્યારથી પહેલી આ ટેવ પાડો. શ્રવણની અંદર બે આવી જાય છે. શ્રવણ એટલે સાંભળવું અને વાંચવું, એને જ શ્રવણ કહેવાય. એની ટેવ પાડો. પછી મનન ઉપરની વાત આપણે એટલે શરૂ નથી કરતા, એટલે આમાં અટકી ગયા મનન ઉપર જતા જતા, કે પહેલા શ્રવણ અને વાંચનની ટેવ તો પાડો, અને તો જ તમે માની લો કે તમને કેમ જરૂરી છે. સાંભળ્યા પછી તો અહીં જે વાત સાંભળી તમને ગમી, દાખલા તરીકે અત્યારે જે વાત કહેવામાં આવી કે વચનામૃત અને વાત વાંચો, ઘનશ્યામક વાંચો, કેસેટનું શ્રવણ કરો. તમે નક્કી પણ કેટલાય કરી નાખ્યું હશે કે હવે મારે કાયમ વાંચવું છે. કેટલાય નક્કી કર્યું? ચાલો, કેટલાય નક્કી કર્યું ત્યાં છતાંય આવું ઘણી વખત નક્કી કર્યું છે ને તમે છતાંય કરી શકતા નથી, નપાસ થયા છો. આવું કેટલી વખત નક્કી કર્યું છે. હવે સાચી વાત છે. કેમ નથી કરી શકતા? કારણ કે આ વાત થઈ નહીં. પહેલી તો આ વાત થઈ, પછી બીજી વખત મહિને, 2 મહિને, 6 મહિને મહારાજની ઈચ્છાથી નીકળી જાય, તેથી મળે, તેથી પાછું આપણે નક્કી કરી નાખીએ. પરંતુ આ જ કેસેટ બહાર પડે, આ કેસેટ બહાર પડે અને એ કેસેટ તમે સાંભળો ત્યારે ફરી તાજું થાય કે ના થાય? મુક્તો અને તાજું થશે, તરત જ રિયલાઇઝ થશે કે હારું હું ખોટું કરું છું, હારું વાંચવાનું મેં નિયમ લીધું તો વાંચવાનું. અરે વાંચવું જોઈએ મારે.
આટલો આગ્રહની વાત તમે કેસેટમાં સાંભળશો તોય તે તમને તરત જ તે ટકોર થશે, એક જાતની ટકોર થઈ જશે, રિયલાઇઝ થશે. જે ટકોર તમને કોઈ કરનાર નથી એક વખત સાંભળ્યા પછી. આ એટલી બધી આપણી દેહાધ્યાસની, દેહાભિમાનની દિવાલ એટલી બધી જાડી થઈ ગઈ છે કે આરસીસીના પિલ્લર જેવી જાડી છે, જબરજસ્ત આરસીસીની દિવાલ થઈ ગઈ છે. અને એને એક વખત કીધે તૂટવાની નથી. એ વારંવાર કથાનું શ્રવણ કર્યા કરશો. આની આ જ વાત તમે એક વખત સાંભળો, બીજી વખત સાંભળો, ત્રીજી વખત સાંભળો એટલે તમને ક્યાંક રિયલાઇઝ થાય. કોક ટોકનાર મળી જાય, કેસેટ દ્વારા પણ તમને કોક ટોકનાર મળી ગયું અને ત્યાં તરત એમ થશે ખારું નથી સાંભળતો, લાઈન સાંભળું. અથવા તમારા ઘરવાળા તમે બે ભેગા થઈને ઘરમાં મૂકી હશે કેસેટ અને કોકે ટોકશે, જો સાંભળો, વાંચો વાંચો. વાત નીકળી ને, બીજી વખત વાત નીકળી ને, ભલે કેસેટમાંથી નીકળી પણ નીકળી ને. મુક્તો નથી દ્રઢ થતું કે દ્રઢતા ઉપર નથી જઈ શકતા. એનું કારણ મનન આવડતું નથી, એ તો વાત 100% છે. પરંતુ બીજી વખત શ્રવણ નથી થતું એટલે સાંભળેલું બધું હવાના ભાગરૂપે ઉડી જાય છે. મુક્તો 2-4 દિવસ રહ્યા છે, પછી 5મા દિવસે આપણે હતા એના એ થઈ જઈએ છે. અને એટલા માટે જે વાત, આ તો એક દ્રષ્ટાંત આપ્યું મુક્તો, જે મહારાજની રુચિ, મહારાજની અભિરુચિ, મહારાજનું ગમતું, મહારાજનું ન ગમતું, જ્યારે આપણે દિવ્ય જીવન તરફ જવું છે, દિવ્ય જીવન એટલે અનાદિ મુક્તનું જીવન, દિવ્ય જીવન એટલે મહારાજ રૂપ થયેલું જીવન, દિવ્ય જીવન એટલે મૂર્તિ રૂપનું જીવન, મુક્તો લક્ષાર્થ જીવન, અને એ તરફ આપણે જવું છે ત્યારે મુક્તો સતત આવી રોક ટોક, આ વાતોનો અભ્યાસ નિરંતર જોઈશે. પૂનમે આમાં કેટલાય મુક્તો હશે પૂનમે નહીં આવી શકતા હોય, ચાલુ દિવસ હોય તો ન પણ આવી શકે, નોકરી ધંધા હોય, કેટલા મુક્તો નથી આવી શકતા. આમ જનરલી પૂનમે નથી આવી શકતા, કથામાં બેસી ન શકતા હોય, દર્શન કરવા આવતા હોય એની કોઈ કિંમત નથી. હા, સભામાં નથી બેસી શકતા એવા કેટલા મુક્તો છે. બરાબર, તમને એવું નથી થતું કે શું આવી ગયું હશે પૂનમે? હજુ નથી થતું ત્યાં સુધી ક્યાં ભૂખ છે આપણને, ક્યાં તલપ લાગી છે આપણને, ક્યાં દિવ્ય જીવનની વાત જ કરવી આપણે શીખવી છે. મુક્તો અમારા રમેશભાઈ સુહાગિયાનો એક વખત અમેરિકાથી ફોન આવ્યો સ્વામિનારાયણ ધામ ઉપર. મને કે સ્વામી તમે અહીંથી વાતો કરીને જાઓ ને અઠવાડિયું અમે વાતો સાંભળીએ વર્ષમાં, પછી ભાઈ સાહેબ અમને આ વાતનું નિરંતર અનુસંધાન રહેતું નથી, તો અમને સ્વામી મારી એક વિનંતી છે. મેં કે શું? કે સ્વામી બાપજી કે આપ જ્યાં જ્યાં પધારો સ્વામી ત્યાં સ્પીકર આગળ ફોન મૂકીને મને જોડીને જે કોઈકને એક જણને હોપી ના દઈ શકો તમારી જોડે રહેનારાને? જ્યાં જ્યાં સભા હોય ત્યાં એ કેસેટ પેલું તમારું કથા ત્યાં મૂકી દેવાય સ્પીકર આગળ, અને મને ફોન જોડીને એની ઉપર હું ત્યાં બેઠો બેઠો સાંભળું. સ્વામી જેટલું બિલ આવે, જેટલો ખર્ચો થાય એ ખર્ચો પૈસા હું મોકલી દઈશ, પણ મને જ્યાં જ્યાં સભા થાય ને એની એક એક વાત મને અહીંયા સાંભળવા મળે. સ્વામી આવું ન કરી શકાય? ક્યાં બેઠા છે? અવરભાવમાં અમેરિકા. કેટલો આગ્રહ કહેવાય, કલ્પના કરો. એક એક સભામાં એટેન્ડ કરવાની એમની કેટલો આગ્રહ કહેવાય. સ્વામી અમે મૂર્તિરૂપ થવું છે, કેવી રીતે આ વાતાવરણમાં અમે થઈ શકીએ? કે સ્વામી અમને સતત આ વાતો મળ્યા કરે તો અમારું કંઈક લીલું લીલું રહે. મહારાજે વચનામૃતમાં એટલે લખ્યું કે આંગળી જેવી પાતળી શહેર પણ વહેતી હોય તો જે ધરો લીલો થાય. તો આજે દિવ્ય જીવનની વાતો છે, મૂર્તિરૂપ થવાની વાતો છે, અનાદિ મુક્તની સ્થિતિ પામ્યાની આ વાતો છે. આ કાર્ય સત્સંગની હાઠા ડાંખળાની વાતો નથી, આ પરચા ને ચમત્કારની વાતો નથી.
એના જેવા થવાની વાતો છે. અને એમાં આપણે બહુ ઊણા છીએ મુક્તો. સતત આ બાપાની વાતો સતત વાંચ્યા કરો. આપણે ધન્ય છે એટલે કહીએ છીએ કે પૂર્વે જે કોઈ લક્ષ્યાર્થ સુધી પહોંચ્યા છે તો એના પાયામાં બહુ મજબૂત છે આ વાત શ્રવણ અને વાંચનની. આ અંગ ફરજિયાત હોય મુક્તો. અને જેને આ અંગ નથી ને, સમજી લેજો તમે કાર્ય સત્સંગમાં જ પડ્યા રહેશો, ઠેરના ઠેર રહેશો. ભલે હું મહારાજનો નંબર પહેલો, મારો નંબર બીજો, એ પ્રાપ્તિમાં બીજો છે, સ્થિતિમાં કોઈ દાડો નહીં થાય. અને ક્યારે બીજો ફેંકાઈ જશે ખબર નહીં પડે મુક્તો. આ તો બહુ ઊંચી વાત છે. ઊંચા માલને સાચવવા માટે આપણું જીવન પણ કેટલું ઊંચું જોઈએ. કહીએ છીએ ને આપણે, આ તો સિંહણનું દૂધ છે. મારો બીજો નંબર એટલે સિંહણનું દૂધ થઈ ગયું. અને સિંહણના દૂધને પચાવવા માટે બકરું ના પચાવી શકે તો માણસ તો પચાવી શકે ને. તો રીંછનું બચ્ચું તો પચાવી શકે ને. અરે વાઘનું બચ્ચું ના પચાવી શકે. બીજાની ક્યાં વાત કરો છો? વાઘનું બચ્ચું જો સિંહણનું દૂધ પીવે ને તો એ ફાટી જાય. બોલો, એ તો સિંહણનું જ બચ્ચું, એના સજાતી જે છે ને, એ સજાતી જે બચ્ચું પીવે ને એ તાજું થાય અને એ જ પી શકે. વાઘનું બચ્ચું એટલે પરમ એકાંતિક ની લટક વાળો એ વાઘનો બચ્ચું કહેવાય મુક્તો. એને આ પચી ન શકે તો એવા સિંહણના બચ્ચા એને સજાતી થવું હશે તો મુક્તો. આ તો બહુ પાયોની વાત છે. કહેતા મને બહુ જ દુઃખ થાય છે, બહુ કષ્ટ થાય છે. દુઃખ કરતા બહુ કષ્ટ થાય છે. પણ છતાંય કીધા સિવાય છૂટકો નથી. એટલે આગ્રહપૂર્વક કહીએ છીએ કે કેસેટ શ્રવણનું નિરંતર અને વાંચનનું નિરંતર ખ્યાલ રાખો. દિલ્હીના લાભુભાઈ આદેશાનું દ્રષ્ટાંત ઘણી વખત દીધું છે, દઈએ છીએ કે જે મુક્તો, બધા મુક્તો હતા, પોતે દિલ્હીમાં બાટલી બોય કંપનીના જનરલ મેનેજર હતા. વિદેશી કંપની, બહુ મોટી કંપની, જે મેડિસિનમાં જેને કંઈક ખ્યાલ હશે, MRK હશે ને નામ સાંભળ્યું હશે, બાટલી બોય કંપની. અને એના જનરલ મેનેજર, બહુ મોટી પોસ્ટ. રોજ ઓફિસ જાય તે રાત્રે નીકળે ત્યાં સુધી હજારો માણસો મળવા આવે, પરંતુ એમના ટેબલ ઉપર, એમની રૂમમાં, એમની કેબિનમાં મહારાજ બાપાની મૂર્તિ હોય સામે, અને વચનામૃત અને વાતો નિરંતર હોય મુક્તો. એક મુલાકાતી આવીને જાય ને વચ્ચે 2 મિનિટનો સમય લાગે ને તો તે સીધી જ બાપાની વાતો લઈ લેવાની. અને જે એક પેરેગ્રાફ વાંચ્યો તો એક પેરેગ્રાફ મુક્તો. એક વાત વંચે કે તો એક વાત સીધા જ મંડી પડે. આખી વૃત્તિને ડાયવર્ટ કરી નાખે એક જ સેકન્ડમાં. જે ધંધારૂપ વૃત્તિ છે, ધંધારૂપ વૃત્તિને ડાયવર્ટ કરીને સીધી જ આમાં કારણ સ્વરૂપ થવાનો પ્રયત્ન કરવા માંડે મુક્તો. બાવળાના લાલજી ભગતનું દ્રષ્ટાંત પણ ઘણી વખત દઈએ છીએ. પોતાની બાવળામાં મોટામાં મોટી પેઢી લાલજી માધવજી એન્ડ કંપની, જે બાપાશ્રીની વાતોમાં નામ આવે છે. રામજી બાપા, ઉપળદરના રામજીભાઈ, એમના પૌત્ર થાય લાલજી માધવજી ને માધવજી રામજી. અને દુકાન ધંધો મોટો, જથ્થાબંધ બજાર વચ્ચે દુકાન, પણ દુકાને બેઠા હોય, થડે બેઠા હોય, હાથમાં વાતો અને વચનામૃત જ હોય. આમ રોડ ઉપર કોણ જાય છે ને શું કરે છે ને કોણ ગયું, બઈ ગઈ કે ભઈ ગઈ કે કોણ આવ્યું કે કાંઈ નહીં. દુકાને આવીને ગ્રાહક ઊભું રહે, બઈ હોય કે ભઈ હોય, એટલે પૂછે, લાલજી બાપા આ બાજરી શું ભાવ આપી?
એટલે અંદરથી માથું ઊંચું કરીને વ્યક્તિ સામે જોયા વગર ગૃહસ્થાશ્રમમાં રહે છે મુક્તો, પણ વ્યક્તિ સામે જોયા વગર નીચી દ્રષ્ટિએ આમ જોઈને કે 40 રૂપિયા મણ, 20 રૂપિયા મણ, એ જમાનો હતો સસ્તો, જે હોય એ આપણે મણની સાથે લેવા દેવા નથી, ભાવની સાથે લેવા દેવા નથી, પણ નીચું જોઈને કે પેલી વ્યક્તિ કે બાપા બાજુમાં તો 35 રૂપિયા છે ને તમારે ત્યાં 40 રૂપિયા, તો ધીમે રહીને એટલું જ કહી દે, બાપા 39 હોય તો બીજે લઈ લેજો, ભલે જય સ્વામિનારાયણ બાપા, એમ કહીને પાછા અંદર માથું મૂકી દે. પેલું ગ્રાહક કે બાપા 38 તો રાખો, 39 નહીં, તારે લેવું હોય તો બાપા લે. વ્યક્તિ સામે જોયા વગર જે આકૃતિઓ, વ્યક્તિ એટલે આકૃતિઓ, મુક્તો આપ સૌ પણ બધી જ આકૃતિઓ છો અવરભાવમાં મુક્તો. સ્ત્રી સામે અમારા સંતોની શિબિરમાં એક વાત નીકળવી કે સંતો સ્ત્રી સામે તો દ્રષ્ટિ માંડીને ન જોવાય, પુરુષે સત્સંતોએ તો ન જોવાય, તમારે ન જોવાય, પરંતુ આ પુરુષો સામે દ્રષ્ટિ માંડીને ન જોવાય મુક્તો. આ સેવક મહારાજની સાક્ષીએ કહે છે કે આ વાત જ્યારથી સમજાણી ત્યારથી તમે કોઈ હરિભક્ત સામે કોઈ દિવસ અડધી મિનિટ એકાગ્રતાથી જોયું નહીં હોય મુક્તો, કે તમારી કોઈ આકૃતિ અંદર ઉતારવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. જે અવર ભાવને આવતીકાલે તોડી નાખવો છે એને આજે શા માટે પાકો કરવો? આ તમારી આકૃતિ છે જ નહીં, તમારી આકૃતિ તો આ રહી. તો શા માટે? કેટલો સ્પષ્ટ ધ્યેય છે, કારણ સત્સંગમાં આવેલી વ્યક્તિ એનો કેટલો સ્પષ્ટ ધ્યેય છે, કેટલું અંતર્મુખી જીવન છે. વાતો વાંચવાનું શરૂ થઈ જાય. પેલી વ્યક્તિ ફરતી ફરતી બધી દુકાને આટા મારીને આવે ને કે બાપા જોખી આપો 20 કિલો, ઉભા થઈને જોખીને આપીને પૈસા ગલ્લા મૂકીને ભલે બાપા જય સ્વામિનારાયણ. બધાને બાપા બાપા જ કરે. કોઈ પૂછે કે અમને બધાને બાપા કેમ કહો? નાનું છોકરું જાય ને તો કે બાપા, મોટો જાય તો બાપા, બઈ જાય તો કે બાપા, કે તમે બધાને બાપા બાપા કેમ કરો છો? ત્યારે એમનો જવાબ કે હું તમને વ્યક્તિ તરીકે જોતો જ નથી, હું તો મારો અબજી બાપો દેખું છું કે તમારામાં, એટલે હું બાપો બોલું છું. પણ વાંચનનો કેટલો અભ્યાસ મુક્તો. આ બધાનું કારણ આવું જીવન બન્યું એનું કારણ શું? વાંચન અને શ્રવણનો અભ્યાસ. પછી મનન ઉપર જવાની વાત આવે છે, બીજું સ્ટેપ પછી આવે છે. કલ્યાણકારી ગુણોના મૂળમાં આ બે વસ્તુ વાંચન અને શ્રવણ બહુ જ મહત્વની છે મુક્તો. તો જ કલ્યાણકારી ગુણો આવે. આ તો આપણે રાતે મોડે સુધી વાંચો એક વાત વાંચવાનો નિયમ હોય, નિયમ કરવા ખાતર વાંચીએ. હવે એમાં શું વળે મુક્તો? નિયમ કરવા ખાતર કે આપણું નિયમ છે ને સારું છે, નથી કરતા એના કરતા કરો છો એ સારું છે. ધન્યવાદ. તમે કહેશો કે સ્વામી અમે કંઈ કરીએ એની કોઈ કિંમત જ નહીં, તમે કોઈ ધન્યવાદ આપતા જ નથી. હા, લાખ લાખ ધન્યવાદ. બસ એક હમતા. નથી વાંચતા એના કરતા વાંચો એ સારું છે, પણ એકાગ્રતાથી અંદર ઊંડા ઉતરીને રસપૂર્વક વાંચો મુક્તો. અને જેને વાતો ગમી એને મુક્તો બીજું કંઈ નહીં ગમે, અને હજુ બીજું ગમે છે તો તમને વાતો નથી ગમતી, આ નક્કી છે. નર્યો અંદર મૂર્તિનો રસ ભર્યો છે મુક્તો, નર્યો રસ ભર્યો છે. અને એટલે શબ્દ વાપર્યો કે મૂર્તિમાં રસબસ બનવાને વાંચો બાપાશ્રીની વાતો. આપણા માલની ને આપણી કિંમત, આપણી મિલકતની, આપણી આ મૂડીની આપણને ખબર જ ક્યાં છે? આપણે બીજાને પ્રેરણા કેવી રીતે કરી શકશો? ચાલો આજે નક્કી કરો છો ને બધા? શું? શ્રવણ અને વાંચન નિયમિત એક એક નહીં, એક એક કરો એટલું સારું છે, નથી કરતા એના કરતા
એથી જેટલું થાય નવરા મળો પણ એટલે તો જો આ છપાઈ છે. કંઈ કરતા તમે જુઓ કે ખિસ્સામાં રાખીને આવું બધું ખિસ્સામાં રાખીને ન ફરી શકો, તો આ તો ખિસ્સામાં રાખીને ફરી શકો ને. ટૂંકી વાતો તમે જુઓ, પેલી ટૂંકી વાતો આપણે છપાઈ છે, બાપાશ્રીની ટૂંકી વાતો. શું કરવા? ખિસ્સામાં રાખીને ફરાય એટલા માટે. અને ગમે ત્યાં ટાઈમ મળે આ ના આવડતો તો આમાંય જો ટૂંકી વાતો ને મનનીય એવા સારા સારા વચનામૃત આપ્યા છે મુક્તો, એ વાંચો. એટલે વાંચવાની તો ટેવ પાડો, પછી મનનનો સ્ટેપ પછી શરૂ થાય. પેલા સાંભળવાની ને વાંચવાની વાત તો નક્કી કરો. આમાંય ટૂંકી વાતો આપી છે 25 જ, તો મોસ્ટ સિલેક્ટેડ. કેટલા ખિસ્સામાં રાખો છો ટૂંકી વાતો? કે આ જો આ ટેવ આપણને ટેવ જ નથી, નક્કી જ નથી કર્યું કે મારે કરવું છે, ખિસ્સામાં આવશે કેવી રીતે? પેલા નક્કી કરો. પૂછું છે મુક્તો એટલું તો કરો. તમામ સુવિધા કેમ આટલી સાઈઝની જ રાખી, આ સાઈઝ જ કેમ રાખી? એની પાછળ કોઈ હેતુ છે. સહેજ મોટી લાંબી રાખી હોત તો ખિસ્સામાં ના આવે. તો તમે બધું અમારે આ બધા વાક્યો અને હેતુ ને ઉપાય બધું ખિસ્સામાં જ ગાલીને ફરો છો તમે. આ જ નથી ખિસ્સામાં રાખતા. ઠેર ના ઠેર નથી રહેવું આપણે. આગળ વધારવા છે. કેટલો ઈશક છે તમને ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડવાનો, અને મૂર્તિ સુધીની યાત્રા એ જ કારણ સત્સંગ. કારણ સત્સંગનો અર્થ જ આ, જે મૂર્તિની યાત્રા છે, પ્રાપ્તિ તરફથી સ્થિતિ તરફ સુધી પહોંચ્યાની યાત્રા, એનું નામ જ કારણ સત્સંગ. પ્રાપ્તિથી સ્થિતિ સુધી પહોંચ્યાની યાત્રા, એનું નામ કારણ સત્સંગ. આપણે પ્રાપ્તિ એ બેસી નથી રહેવાનું કે આપણને બીજો નંબર કરી દીધા, હવે બસ આપણે પતી ગયું. પ્રાપ્તિ કરાઈ છે, સ્થિતિ નથી કરાઈ બીજા નંબરની. બાપાએ ચોખ્ખું કહ્યું છે કે અધૂરું માનશો નહીં, પણ પૂરું માનીને બેહી રહેશો નહીં. કીધું છે કે નહીં? અધૂરું માનવું નહીં, પ્રાપ્તિમાં અધૂરું નથી આપણું, પરંતુ પૂરું માનીને બેસી રહેશો નહીં. બેસી ન રહેવાનો અર્થ કરીએ છીએ. બેસી ના રહેવો એટલે શું? તો આ બધું કરો, સ્થિતિ તરફની યાત્રા ચાલુ રાખો. તો ભણ્યા એટલે પતી ગયું ના, ભણી રહ્યા એટલે પતી ગયું. પછી શું કરવું પડે? ચાલુ થવું જોઈએ. ચાલુ થવું જોઈએ એટલે સમજ્યા? પગાર ચાલુ થવો જોઈએ, પૈસાની આવક ચાલુ થવી જોઈએ. એ પૂરું નથી. ભણી રહ્યા એટલે પૂરું નથી, હવે શરૂ થયું. મુક્તો થોડુંક આપણે હવે શ્રવણ અને વાંચનનું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે, આટલું બધું મહત્વ છે, તો એની ઉપર તમે જશો જ એવી આશાએ આપણે એક સ્ટેપ આગળ જઈએ કે મનનનું કેટલું બધું મહત્વ છે. શ્રવણ પછી મનન કરવું. અને મનન કોને કહેવાય? તો મનન કોને કહેવાય? એ મનનની ઉપર થોડુંક આપણે જઈ રહ્યા છીએ. જરા મનન શીખીએ આપણે. દાખલા તરીકે આપણે 1, 2, 3 દ્રષ્ટાંતો દ્વારા થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે દ્રઢાવ જો કરવો હશે તો મનન ફરજિયાત છે, એના સિવાય ચાલવાનું નથી. તો દાખલા તરીકે આપણે કીર્તન બોલ્યા. એક ભાઈ જ અહીંયા એક વખત સવારનો સમય હતો, આ સેવકે નાઇટ હોલ્ડ કરેલું રાત્રે, પછી સવારમાં એક ભાઈ આવીને કીર્તન બોલવા માંડ્યા ઠાકોરજી આગળ. આ બધા જોડે બોલજો, જે બોલતા હતા સેવક પણ બોલે છે, તમે બધા જોડે બોલજો. ધ્યાનમાં સુખડા આપો શ્યામ, ધ્યાનમાં સુખડા આપો. આ કીર્તન હતું.
હાથ જોડીને બોલતા હતા, આંખો બંધ કરીને બોલતા હતા. બહુ સારી વાત હતી. નથી બોલતા એના કરતા બોલો છો એ સારું છે. પછી એમનું કીર્તન પૂરું થયું એટલે આ સેવકે પૂછ્યું કે દયાળુ એક પ્રશ્ન પૂછું, તમે ધ્યાન કરો છો ખરા? ના. ધ્યાન કરો છો ખરા? કે ના. તો તમે કોઈને કોક પેન આપો તો પેન આપો કહેતાની સાથે શું થવું જોઈએ? હાથ લાંબો થવો જોઈએ. બરાબર છે? લાવો પેન આપો. જો હાથ લાંબો થયો તો એ પેન આપશે ને, નહીં તો હું આમ કહું પેન આપો, કેવી રીતે પેન આપશે? તમે કોક ને કોક લ્યો મને આમાં રોટલી આપો, તો રોટલી આપો એમ કહેતા પહેલા તમારું પાત્ર તો ધરવું જોઈએ ને, તો રોટલી ઓલ્યો નાખે. નહીં તો ક્યાં? અરે પાત્ર નહીં તો હાથ, કંઈક તો ધરવું જોઈએ. એમ ધ્યાનમાં સુખ આપો એમ કહીએ છીએ, પણ ધ્યાન કરો મહારાજ કે તું કર તો હું સુખ આપું ને. હવે આપણે બોલીએ છીએ પણ કરતા નથી. એનું કારણ શું છે? બોલ્યા પછી સાંભળો જો એનો જવાબ. બોલ્યા પછી આપણે બોલીએ છીએ, ગોખી જ કાઢ્યું છે, સાંભળ્યું છે, બોલીએ છીએ, પરંતુ બોલ્યા પછી જે વિચાર હમણાં આપણે કર્યો ને કે આરું મારે ધ્યાનમાં સુખ લેવું હોય તો હું ધ્યાન કરીશ તો સુખ આવશે ને, આવો વિચાર એને કહેવાય મનન. મુક્તો આવો જે વિચાર કરવો એનું નામ મનન. કીર્તન બોલ્યા ને કીર્તન સાંભળ્યું પછી તરત વિચાર આવવો જોઈએ. શું વિચાર? કે હું ધ્યાનમાં સુખડા માંગુ છું કે હે મહારાજ મને ધ્યાનમાં સુખ આપો, પરંતુ હું ધ્યાન તો કરતો નથી, તો મહારાજ મને સુખ આપશે કેવી રીતે? તો આના માટે મારે પહેલું ધ્યાન કરવું જોઈએ, તો મને ભગવાન સુખ આપે ને. બસ આવો વિચાર જે એની ઉપર કરવો, એ શબ્દ સાંભળ્યા પછી એની ઉપર આવું વિચારવું, એનું નામ મનન. મુક્તો મનન એટલે શું એ સમજાવી રહ્યા છીએ. જો સમજજો, કારણ કે આપણને મનનનો જ ખ્યાલ નથી. સાંભળ્યું, બોલ્યા, પરંતુ એની ઉપર મનન કેવી રીતે થાય? મનન એટલે વિચાર, એની ઉપર ઊંડા ઉતરવું. અને એ મનન કર્યા પછી તમે નક્કી કરો ને કે હવે મારે ધ્યાન કરવું જ પડશે. સુખ લેવું હોય તો ફરજિયાત ધ્યાન કરવું પડે. મારે રોટલી જોતી હોય તો ફરજિયાત હાથ લાંબો કરવો પડે. પેન જોતી હોય તો મારે ફરજિયાત આમ કરવું પડે. એ વિચાર મનન કર્યા પછી તમે જે કરશો ને એ કાયમી થશે. કારણ કે એ તમે દ્રઢ કર્યું. બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત તમે આ વિચાર્યા કરશો ને એટલે પાકું થતું જશે કે મારે ધ્યાન કરવું જ જોઈએ, મારે ધ્યાન કરવું જ જોઈએ, મારે ધ્યાન કરવું જ જોઈએ. અને એ મનન થયું. પછી મનનથી નથી પતતું, પછી એ પ્રમાણે કરવાનું શરૂ કરી દો નિત્ય પ્રત્યે, એને કહેવાય નિધિધ્યાસ. સમજ્યા? એ પ્રમાણે શરૂ કરી દેવું એને કહેવાય નિધિધ્યાસ, નિત્ય અભ્યાસ. થોડું થોડું સમજાય છે? થોડું થોડું સમજાય છે? હા કે ના તો બોલો. કેટલાને થોડું થોડું સમજાય છે? પૂરું નહીં સમજાય હજુ, કારણ કે આપણે હજુ આમાં હજુ શરૂઆત નથી થઈ ને બહુ, એટલે ચાલો મુક્તો બીજી વાત આપણે દ્રષ્ટાંતથી દઈએ. આ કીર્તનની વાત આવી ગઈ પહેલી. ચાલો દ્રષ્ટાંતથી. દાદા ખાચરનો એક પ્રસંગ કહું છું, બહુ ધ્યાનથી સાંભળજો. બધાએ સાંભળેલો છે. દાદા ખાચર એક દિવસ વાળંદની સામે હજામત કરાવવા બેઠેલા. યાદ આવી ગયો? કેટલાને યાદ આવી ગયો પ્રસંગ? ચાલો બધાને, વેરી ગુડ. અડધી હજામત પતી હતી, અડધી દાઢી થયેલી, ઓલે હાબુ કે કઈક ચોપડી હોય ચોપડ્યું હતું. અને મહારાજનો સંદેશો આવ્યો. એક માણસ આવ્યો, આવીને કહ્યું દાદા ખાચર તમને મહારાજ બોલાવ્યા છે. દાદા ખાચરે જવાબ આપ્યો, મહારાજને કહો અડધો કલાકમાં પતાવીને નહીં આવું છું. ના? કેટલા ના પાડો છો? વાહ, શાબાશ. તો દાદા ખાચરે એવું કહ્યું. શું કહ્યું? 10 મિનિટમાં આવું છું. હોય નહીં? વાળંદને કહી દીધું
તો બંધ રાખી દે, હું આવું છું. અરે ક્યાં જાઓ છો? અરે મહારાજનો સંદેશો છે. મહારાજ આગળ જઈને હાથ જોડીને ઉભા રહી ગયા. મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે આ શું છે? અરે મહારાજ હજામત કરાવવા બેઠો હતો, તમારો સંદેશો એટલે હું તો ભાગ્યો. મહારાજ કે અડધી હજામત મૂકીને ભાગ્યા? મહારાજ રાજી રાજી થઈ ગયા. દાદા ખાચરને બાથમાં ગાડીને ભેટી ગયા. ચલો, એ પ્રસંગ પૂરો થઈ છે. આ થયું શ્રવણ. આ પ્રસંગને આપણે સમજ્યા ખરા? આમાં સમજણ પડી કે નહીં બધાને? ચલો, થોડી થોડી કે પૂરેપૂરી? શાબાશ, હમણાં ખબર પૂરેપૂરી ને. આના અર્થને સમજ્યા ખરા આપણે? ચલો, પછી એને આપણે પાકવું છે. આ પાકવું છે આપણને. શું પાકવું છે? શું પાકવું છે? એ વાત પાકી છે આપણને. એટલે હમણાં તમને ડિસ્ટર્બ કરવાનો કે ગૂંચવાનો પ્રયત્ન કર્યો કે અડધો કલાકમાં હું આવું છું એવું શબ્દ વાપર્યો એટલે તમે 1 વાગે બોલી ઉઠ્યા. ના, 10 મિનિટમાં આવું છું તો કે ના. તમે સ્વીકાર ન કર્યો, કારણ કે તમને પાક્કું છે. શું પાક્કું છે? આ દ્રષ્ટાંત પાક્કું છે, એનો સિદ્ધાંત નહીં હો. આ દ્રષ્ટાંત પાક્કું છે. તમે અનેક વખત બાળકોને દીધું છે, સંચાલક હોય તો અનેક વખત સાંભળ્યું છે. અહીં આપણે અટકી જઈએ છીએ. આપણે અહીંથી જ અહીં પૂરું માની લઈએ છીએ કે આપણને ખબર છે. અહીં આપણે અટકી ગયા. જેવું દ્રષ્ટાંત શરૂ થયું એટલે તરત આંગળી ઊંચી કરાવી હતી. કેટલાના ખબર છે? તો 90% ની 95% આંગળી ઊંચી થઈ ગઈ. ચલો, હવે આમાં શું મનન કરવાનું કહો જોઈએ? ચલો, તમારી જોડે જ મારે કરાવવું છે. આમાં મનન શું કરવાનું? ચલો, આ શ્રવણ થયું. હવે શ્રવણ પછીની બીજી ભૂમિકા છે મનન કરવું. ચલો, આમાં મનન શું કરવાનું? પ્રયત્ન કરો જેવું આવડે એવું. ચલો ચલો, આપણે પ્રેક્ટિસ કરીને ધીમે ધીમે આગળ જવું છે. ચલો, સમજાણું તો ખરું ને? પેલું ધ્યાનની વાત તો કદાચ સમજાણી જ નહીં હોય, પણ આ તો સમજાણું કે ના સમજાણું? ચલો કહો જોઈએ. ચલો, આમાં મનન શું કરવાનું? હવે જો સાંભળો, આ સેવક તમારી જગ્યાએ હોય ને સાંભળે છે તો હું કેવું મનન કરું એ તમને કહું. સાંભળવું છે તમારે? જો સાંભળો, આ પ્રસંગ જેવો બોલાયો ને બોલતાની સાથે જ જ્યાં પૂરો થયો ને તરત અંદર મનન ચાલુ થઈ ગયું. અને શું કર્યું એ કહી દઉં તમને. ઓહો, દાદા ખાચર મહારાજનું સૌથી પ્રિય પાત્ર હતા. વાલામાં વાલું પાત્ર હતા. એનું કારણ હવે ખબર પડી. જો મેં મનન કર્યું છે એ તમને કહું છું. તમારે કરવું કે ના કરવું આ રીતે એવું તમારી ઉપર ડિપેન્ડન્ટ છે. તમારે કરવું જેવું નથી કહેતો, પણ આ સેવક આવું મનન કર્યું. હવે ખબર પડી દાદા ખાચર ઉપર આટલા બધા વાલ, મહારાજને વાલા કેમ હતા દાદા ખાચર? મહારાજ બાથમાં ગાલીને બેઠી પડ્યા, રાજીના રેડ થઈ ગયા. વાહ દાદા ખાચર વાહ. આજ્ઞા થતાની સાથે જ તમે કેવી ઉપાડી લીધી. એક ક્ષણની પણ રાહ ન જોઈ. હમણાં એમ ન કહ્યું. વાળંદને બંધ રાખી દીધો, પણ મહારાજનું વચન હેઠું ન પડવા દીધું. અસંભવ. અડધી હજામતે કોઈ જાય? આ માણસ, આ લોકનો માણસ કોઈ જઈ શકે? કેવું ખરાબ લાગે? કેવું ખરાબ લાગે? અડધું હોય. તમે ખરાબ સામું જોયું જ નહીં. તમે તમારા દેહ સામું જોયું જ નહીં કે મારું શું વેલ્યુ રહેશે, શું આબરૂ રહેશે. આબરૂનો વિચાર ના કર્યો. વાહ દાદા ખાચર વાહ. જો મારે પણ થવું છે દાદા ખાચર જેવા જો થવું હોય તો મહારાજ અત્યારે ડાયરેક્ટ મને આજ્ઞા નહીં કરે, પરંતુ સંતો દ્વારા જે આજ્ઞા થાય, જે મિનિટે થાય, ગમે ત્યારે ગમે તે આજ્ઞા કરે શ્રીજી, એ જ મિનિટે થઈ જાય જેમ હરિની મરજી. મારે આ પ્રમાણે કરવું જ જોઈએ. અડધી રાતે ફોન આવે સંતનો કે મને કોઈ આજ્ઞા થાય, એમાં સંકલ્પ ન જ થાય.
જો મારે દાદા ખાચર જેવા થવું હોય તો ન કેમ થવાય? દાદા ખાચરને મહારાજ મળ્યા હતા, સાક્ષાત મળ્યા હતા, તો એ જ મહારાજ શું મને નથી મળ્યા? મહારાજનો સંકલ્પ છે આ વખતનો કે દાદા ખાચર જેવા કરવા છે અને મારે થવું છે. તો દાદા ખાચરની જેમ મારે પણ કરવું છે, ન કેમ થાય? બસ આવા વિચાર એને કહેવાય મનન. આ થયું મનન. આપણે શું ક્યાં અટકી જઈએ છીએ ને? આવું એક વખત થાય, બીજી વખત થાય, ત્રીજી વખત થાય એટલે શું થતું જાય? એ દ્રઢતા તરફ જતું જવાય. પછી વિચારથી નહીં પતે. જેમ એક વખત, બે વખત, ચાર વખત વિચાર આવશે ને પછી શું કરવાનું? એને નિત્ય અભ્યાસમાં એટલે કે નિધિધ્યાસમાં મૂકી દેવાનું. એટલે શું કે માની લો બીજે જ દિવસે એવું બન્યું, આવતીકાલે સવારે જ એવું બન્યું આ સાંભળ્યા પછી કે સવારે જ કોઈ સંતનો ફોન આવ્યો કે જરા તાત્કાલિક કામ છે, આવી જાવ ને. કંઈ પણ કે આટલું કામ કરવાનું, જાવ ને આટલું પતાવી દો ને. તો ઇસી મિનિટે, એ જ મિનિટે તત્કાળ કોઈ સંકલ્પ જ ન થાય અને મનન કર્યું હશે ને તો થશે. અને એ રીતે નિરંતર થયા કરે તો મુક્તો થવું છે દાદા ખાચર, એ મહારાજનો સંકલ્પ પૂરો થાય જ એટલે સાક્ષાત્કાર થાય જ, દાદા ખાચર જેવા થવાય જ. મુક્તો એમાં કોઈ બેમત નથી. થવાતું નથી એનું શું કારણ છે? આપણે ક્યાંક આજ્ઞા લોપી નાખીએ છીએ, આપણને ક્યાંક આજ્ઞા ઢીઠી પડી જાય છે, ક્યાંક અંદર સંકલ્પ થઈ જાય છે કે આ તો વહ્યા પડી ગયા, જો ને અરે આપણે તો આંગળી આપીને પહોંચો લઈ લે, જો ને આવા સંકલ્પ ક્યાંક થઈ જાય છે. એનું કારણ શું છે? સાંભળ્યું છે દાદા ખાચરના પ્રસંગોને આપણે એક નહીં હો સાંભળ્યા છે કે જીવા બાપુને કાયમ માટે થતું હતું દાદામાં મારામાં શું ફેર છે. તો જયારે નદી કિનારે ગયા અને મહારાજ જીવા ખાચરને લઈને ગયા અને ઘેલાના કાંઠે જોયું, આ પ્રસંગ યાદ આવી ગયો. એક સંન્યાસી, એક તીર્થવાસી રોટલા બનાવવા છે, ચૂલો હળગાવવો છે, પણ લાકડા સળગતા નથી. ફૂંક મારે છે, ઝરમર વરસાદ ચાલુ છે, પરંતુ લાકડા સળગતા નથી. દુઃખી થાય છે. મહારાજ કહે છે જીવા બાપુ એકાદી જો ધર્મશાળા કરાવી નાખીએ તો કેવું? તો આ બધા બિચારા તીર્થવાસીઓને તકલીફ ન પડે, કારણ કે ગામ ધણી હતા. ત્યારે જીવા બાપુએ શું કહ્યું? અરે આવા તો કેટલાય રખડતા હોય, એમ ધર્મશાળા બનાવાતી હશે. મહારાજનું વચન, એનું મૂલ્ય ન સમજાયું, મહારાજની રુચિની ખબર ન પડી, મહારાજના ગમતાનો ખ્યાલ ન આવ્યો. તો જોડે રહેવું એ મહત્વનું નથી, એનું ગમતું શું છે એનો વિચાર કરવો અને એનું ગ્રહણ કરવું એ જોડે રહ્યાનો અર્થ છે, હેતુ છે. મહારાજ દાદા ખાચરની દરબારમાં પહોંચ્યા અને જીવા બાપુ હજુ જોડે જ છે, જીવા ખાચર જોડે જ છે. મહારાજ કે દાદા ખાચર મેં એક પ્રસંગ જોયો, દ્રશ્ય જોયું. શું? નદી કિનારે ઝરમર વરસાદ ચાલુ છે, પેલો તીર્થવાસી બિચારો રોટલા કરવા છે, ચૂલો હળગાવે છે, હળગતો નહોતો, દુઃખી થઈ ગયો બિચારો. મને દયા આવી, મને એમ થયું કે આપણે એક ધર્મશાળા જો ગઢપુરમાં હોય ને નથી આ સુધી, તો આ બધા તીર્થવાસીઓ તકલીફ ના પડે. હજુ આટલું કહેતાની સાથે જ જીવા બાપુ અરે દાદા ખાચર હાથ જોડીને કે મહારાજ એમાં શું? અમારા રહેવાના ઉયડા એનો બહાર રોડ ઉપર બાયણા પાડી દઈએ, એમાં ધર્મશાળા તાત્કાલિક કરી દઈએ અને પછી બીજે તમે કહો ત્યાં નવી બનાવી દઈએ, પણ ત્યાં સુધી અહીંયા ધર્મશાળા કાલથી જ ચાલુ થઈ જાય. વચનને હેઠું ન પડવા દીધું, સંકલ્પ નથી થયો. આ પ્રસંગ આપણે સાંભળીએ છીએ, પરંતુ આપણે એ તરફ ગતિ નથી કરી શકતા, એ તરફ જઈ નથી શકતા, દાદા ખાચર બની નથી શકતા કે આપણે નાપાસ થઈ જઈએ છીએ. એનું કારણ શું? સાંભળ્યું છે, ખબર છે, દાદા ખાચરનો પ્રસંગ ખબર છે, પણ પ્રસંગ સાંભળ્યા પછી જે આપણે એનું મનન અને ચિંતન જે થવું જોઈએ, જે અંદર એને બીજા શબ્દોમાં કહીએ તો તાપ અને અનુતાપ થવો જોઈએ, અનુતાપ થવો જોઈએ, પરિતાપ થવો જોઈએ, પોતાના જીવનને ચકાસવું જોઈએ, પોતાની ક્ષતિને ભૂલોને ચકાસવી જોઈએ, દાદા ખાચરના જીવનને ફોલો થવું જોઈએ. તો એનો વિચાર જે કરવો જોઈએ, સાંભળ્યા થયું પતવાનું નથી, સાંભળ્યા પછીનું બીજું તરતનું સ્ટેપ છે મનન, અને મનન એટલે જ એની પર વિચારવું અને વિચારમાંથી પછી નક્કી કરવું કે હવે મારે આમ કરવું જ છે, કારણ કે મહારાજનો સંકલ્પ છે, થવું છે દાદા ખાચર જેવા.
કરવાનો, તો મને એમ દાદા ખાચર જેવા કરવાનો સંકલ્પ છે. આ ફેરે એક દાદા ખાચર નહીં, અનંત દાદા ખાચર મહારાજને ઉભા કરવા છે, અને એમાંના મારે એક થવું છે. એમ ન થઈ શકું. શું મહારાજ ગયા છે? શું સંપ્રદાય ગયો છે? શું આ સંપ્રદાય શું મહારાજ વગરનો છે? પરોક્ષ થઈ ગયો છે? ના, મારા દાદા ખાચર જેવા થવું છે. એ વિચારધારા સાથે મુક્તો જરા એનું મનન થાય, અને મનન થાય તો જ પાકું થાય. પાકું એટલે સમજણમાં, બોલવામાં પાકું તો એક વખત સાંભળીશું તો આવડી જશે. બીજી એક દ્રષ્ટાંત મુક્તો, મનન ઉપર આપણે થોડું આગળ જઈ રહ્યા છીએ. થોડું થોડું સમજાય છે મનન એટલે શું? થોડું થોડું સમજાય છે? કેટલાને સમજાય છે? ભલે ધીમે ધીમે થોડું થોડું સમજતા જજો મુક્તો. અને આ ઉપર જજો, એટલે આપને વિનંતી કરું છું, આની ઉપર જજો. ઉદ્ધાર નથી ત્યાં સુધી દ્રઢ નહીં થાય. એ પ્રસંગ આપણા માટે દ્રઢ નહીં થાય, કારણ કે સત્સંગમાં ભૂતકાળમાં અને વર્તમાનમાં ઉભા થયેલા તમામ પ્રસંગો મહારાજે આપણા માટે જ ઉભા કર્યા છે, મારા માટે જ ઉભા કર્યા છે મુક્તો. તો એનો ઉપયોગ કરવાનો છે આપણે. ભલે પછી કહ્યું ને કે ફૈબાનો, મખિયાવના ફૈબાનો પ્રસંગ હોય. મખિયાવના ફૈબાએ પોતાનું ધાર્યું ન છોડ્યું. મહારાજે કહ્યું કે તમારે તમારા દીકરાની વહુને તેડી લાવવાના છે, પરંતુ મહારાજને કહી દીધું, મહારાજે નહીં બને, નહીં બને, નહીં બને. તમે કહો તો આખી સંપત્તિ હું તમને આપી દઉં, ફના કરી દઉં, પણ મહારાજે નહીં બને. પોતાનું ધાર્યું ન છોડ્યું. મહારાજ કે ફૈબા, હું મખિયાવ છોડીને ચાલ્યો જઈશ, આ ગામનું અન્ન જળ હું હરામ કરી દઈશ, પછી આ ગામમાં પગ નહીં મૂકું જીવન પર્યંત. મહારાજ આપને જેમ યોગ્ય લાગે તેમ કરો, પરંતુ મહારાજ આ નહીં બને. પોતાનું ધાર્યું ન છોડ્યું, મહારાજ ચાલ્યા ગયા. તો આ પ્રસંગ ફૈબાની ટીકા કરવા માટે નથી. શાના માટે? બસ આ સાંભળ્યા પછી તરત આપણને મનન થવું જોઈએ. શું મનન થવું જોઈએ? ચલો આમાં શું મનન થવું જોઈએ? જો સાંભળો બધા. પેલો એ વિચાર, મહારાજ ચાલ્યા ગયા, મખિયા ગામનો ને ઘરનો અન્નજળ છોડી દીધું મહારાજે. આટલું બધું મહારાજ દુઃખી થયા. હઠ ન છોડી તો, પોતાનું ધાર્યું ન છોડ્યું તો, પોતાનું ગમતું ન છોડ્યું તો. ફૈબા તો માત્ર મને શીખવવા માટે મહારાજે પ્રેરણારૂપ પાત્ર બનાવ્યા છે. મારે, હે મહારાજ, મારા જીવનમાં કોઈ દિવસ મારે આવો હઠીલો સ્વભાવ ન રહે, મારું ધાર્યું કરવાનો સ્વભાવ ન રહે. બસ મારે ન જ જોઈએ. ગમે તે સંત કે હરિભક્ત પણ મને આજ્ઞા કરે તો એના દ્વારા મહારાજ કરે છે હું સમજીશ. નિર્ણય લેવાનો અંદર નક્કી કરતા જાઓ, જોડે જોડે મનન કરીને જોડે નક્કી કરો કે હવે મારે કોઈ દિવસ મારું ધાર્યું નથી કરવું. બસ સરળ થઈ જવું છે. ભલે દયાળુ, કોઈ પણ આજ્ઞા થાય તો ભલે દયાળુ, ગમે તેની આજ્ઞા થાય ભલે દયાળુ. સરળ થઈ ગયા હોત ફૈબા તો મહારાજ કેટલા રાજી થઈ ગયા હોત. મારે પણ સરળ થતા શીખવું છે. બસ સરળ થઈને જ રહેવું છે. મારે આ ભૂલ મારા જીવનમાં ફરી રિપીટ નથી થવા દેવી. આ વિચાર, આવા વિચાર, એનું નામ કહેવાય મનન. અને વિચારમાંથી નક્કી કરો ને જોડે પ્રાર્થના કરો. જે કઈ પ્રસંગ સાંભળીએ એને પોતાની ઉપર લઈ લો. વચનામૃતનું કોઈ પણ વાક્ય પોતાની ઉપર લઈ લો. આપણે બીજાને શીખવવા માટે નથી જન્મ્યા, શીખવા માટે જન્મ્યા છીએ. અને શીખેલા હશું ને મુક્તો, આપણને જો લક્ષાર્થ થયું હશે, દ્રઢ થયું હશે ને, તો બોલવું નહીં પડે. આપણું વર્તન વાતો કરશે. તો આ મનન કહેવાય. નક્કી કરો, મનન માંથી નક્કી કરો. ચલો સમજાય છે હજુ થોડું ઘણું? ચલો એક છેલ્લી વાત કરી લઈએ, સમય થઈ ગયો છે. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, હમણાં જ બોલ્યા હતા આપણે, હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. બોલો એક વખત બધા, હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો. જય સ્વામી, જય સ્વામી, જય સ્વામિનારાયણ. એટલે આપણે વિદાય આપી દીધી. કોઈ ઘેર મહેમાન આવ્યા ને જય સ્વામિનારાયણ કહીએ એટલે શું? આવજો. એમાં વાક્ય ને આપણે વિદાય આપી દીધી બોલી. મુક્ત એ એક જ વાક્ય ઉપર મનન કરવું છે. ચલો કરો જોઈએ.
આ વાક્ય ઉપર, હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો, દયા કરો, દયા કરો. ચલો આ વાક્ય ઉપર મનન કરવું છે, પ્રયત્ન કરો છો. ચલો રોજ બોલીએ છીએ, આપણે બોલીએ છીએ, ખબર છે આ કોઈ કરી નાખ્યું છે, પણ દ્રઢ નથી થયું એટલે શું થાય છે? એવું દિવ્ય જીવન જીવી નથી શકાતું. દ્રઢ નથી થયું ને, આટલા વર્ષોથી બોલીએ છીએ પણ હજુ દ્રઢતા ઉપર ગયા જ નથી, અને એટલે દિવ્ય જીવન નથી જીવાતું. હજુ આપણે છોકરાઓ જેવું કોલેજિયન જીવન જીવાય છે, હજુ આપણે યુવકનું જીવન જ જીવાય છે, દિવ્ય જીવન નથી જીવાતું. અને એનું કારણ મનન નથી થયું, બોલ્યા જ છીએ માત્ર. આપણે પહેલું તો એ વિચાર કરો, આનું મનન જો સાંભળો શું કરાય. હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે. હે મહારાજ આપ રાજી થાવ છો દિવ્ય જીવનથી. આ પોતે એકલા વિચારો. મનન હંમેશા એકલા થાય, અથવા તો બે જણા ભેગા થઈ વાર્તાલાપ થાય. હે મહારાજ આપ રાજી થાવ છો અમારી વાક ચાતુર્યતાથી નહીં, અમને સરસ બોલતા આવડ્યું એનાથી આપ રાજી નથી થતા. હે દયાળુ આપ રાજી થાવ શાનાથી? એવા દિવ્ય જીવનથી. મહારાજ અમે દાન ગમે એટલું કરશું, 25 લાખ 50 લાખ કરોડ 2 કરોડ, તો એનાથી આપ રાજી નથી થતા. ઠીક છે, એ તો મારી ફરજ બજાવું છું. હે મહારાજ મને બધા વતનામૃત મોઢે આવડી જાય, એનાથી આપ રાજી નથી થતા. હે મહારાજ તમે રાજી થાવ છો માત્ર ને માત્ર દિવ્ય જીવનથી. અને દિવ્ય જીવન એટલે મહારાજ તમારું ગમતું જીવન. દયાળુ આપ જો એનાથી જ રાજી થતા હોય તો બસ મારે હવે એમ જ કરવું છે. આપને ગમે એવું જ જોવું છે, ગમે એવું જ સાંભળવું છે, ગમે એવું જ બોલવું છે, ગમે એવું જ કરવું છે. મહારાજ મારી પર દયા કરો, એની માટે તમારી દયા જોશે મારે. આ મારા એકલાથી નહીં થાય. મહારાજ તમે મને દયા ધીરો, તમે મને દયા ધીરો. ધીરો એટલે સમજ્યા ને, મારી પર દયા કરો, પણ મારે આમ જ કરવું છે. દયાળુ આ વિચાર કરીને એમાંથી નક્કી કરો કે આમ જ કરવું છે. આના સિવાય છૂટકો જ નથી. રાજી કરવા હોય તો બીજો કોઈ ઉપાય નથી. મહારાજ હું ગમે એમ વર્તીશ અને તમને રાજી કરવા છે તો એ તદ્દન વિરુદ્ધ વાત છે. મહારાજ શક્ય જ નથી. હું અડધાની પાઇપનો ચાંદલો કરીને ફરું કદાચ, અને મોટો સત્સંગી કહેવાતો ને SM VS ના માટે હું નાચતો ને કૂદતો હોઉં, મહારાજ તમે રાજી નહીં થાવ. તમે રાજી થાવ છો માત્ર ને માત્ર તમારા ગમતા જીવનથી. બસ ગમતું જોવું, ગમતું સાંભળવું, ગમતું સ્પર્શવું, ગમતું જ ખાવું, ગમતું જ પીવું અને ગમતું જ વર્તું, તો જ તમે રાજી થશો. બસ મહારાજ મારે તમને રાજી જ કરવા છે, રાજી જ કરવા છે. આ અનુતાપ કરો. હું આમ કરું છું. ઘણી વખત આપણે શું સ્વનિરીક્ષણને મનન કરી દઈએ. એવું નથી. મારું હું મહારાજનું ગમતું કરું છું એટલે આ નથી જ કરતો, તું કશું નથી કરતો, એવું નકામો શું કરો? ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ કરો છો. આપણે પૂછવા નહીં, સમજ્યા? પણ કરવાના દ્રઢ સંકલ્પ કરો. આને કહેવાય મનન. પણ આપણે માત્ર બોલતા શીખ્યા, બોલી ગયા. અત્યાર સુધીમાં કેટલી વખત બોલ્યા હશું? ઓછામાં ઓછું કેટલી વખત બોલ્યા હશું? આ 10-15 વખત તો બોલ્યા જ હશું. આ સુધીમાં આટલું 10-15 વખત તો બોલ્યા હશું. આ સુધીમાં કેટલી વખત બોલ્યા હશું? હજારો વખત. અને છતાંય હજુ ગમતું થતું નથી. એનું શું કારણ? છતાંય દિવ્ય જીવન આપણું બનતું નથી. એનું શું કારણ? માત્ર બોલવાથી આપણે સંતોષ માની લીધો છે. એ રૂટીન થઈ ગયું આપણું. રૂટીન ફક્ત નહીં ચાલે. એનું મનન કરો, દ્રઢ સંકલ્પ કરો, મહારાજની પ્રાર્થના કરો, મહારાજની હેલ્પ માગો, મદદ માગો, મહારાજ દયા કરો. અને નિરંતર પછી આ વાતનું નિરંતર અનુસંધાન રાખો, કાળજી રાખો, ખટકો રાખો, જેને નિત્ય અભ્યાસમાં જતું રહે. પણ પેલા મનન તો કરીએ આપણે. સમજાય છે થોડું થોડું? કોઈને હજુ સમજાતું ન હોય તો ધીરજ રાખજો.
બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત કોઈ પણ પહેલી વખત સાંભળીએ ને, આપણને અન્વય વ્યતિરેકની વાત પહેલી વખત સાંભળીને બાપજી સંભળાય ને પહેલી વખત, ત્યારે વ્યતિરેકના બદલે અતિરેક થઈ જતું હતું. સાચી વાત છે. પહેલી વખત સાંભળો તો ખ્યાલ ના આવે, એ તો બને એવું, સમજ્યા? એટલે આ વખતે અત્યારે આપણે થોડુંક ઊંડા ઉતર્યા છીએ ને, એટલે થોડુંક એવું લાગે કે હારું આપણને બહુ કઈ ઘેર નથી પડતી એમ કરતા, પણ પછી તમે આ છોડશો નહીં. મુક્તો આ એટલી બધી રસપ્રદ મનનની વાત છે કે મનન કરતા આવડ્યું ને એને તમે જિંદગી પર્યંત છોડશો નહીં. અને જુઓ પછી દ્રઢાવ તરફ કેટલું દોડાય છે, કેટલા સ્પીડી દોડાય છે, અને કેવું આપણું જીવન બદલાય છે. તમે જરા જોજો, એનું ફળ ચાખજો. એટલા માટે જ મુક્તો આ વાત, આ લેસન પૂરું કરજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.